જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક. અહીંયા મેં નાની સાઈઝની અત્યારે નાની સાઈઝની કૂણી કેરી હોય પડી જતી હોય છે, એનું શાક બહુ જ મસ્ત લાગે છે, એ લીધી છે. તમે જોઈ શકો છો આમાં હજુ ગોટલી નથી બાજી. તો આપણે આની બધી સરસ ધોઈ લીધી છે અને હવે આપણે આને છાલ ઉતારી લઈશું. તો આપણે બધી કેરીની છાલ ઉતારી લઈએ. બધી કેરીને આપણે છાલ ઉતારી અને આ રીતે બબે કટકા કરી લીધા છે. તમે જોઈ શકો છો એક કેરીના 4 ટુકડા કર્યા છે મેં આ રીતે સરસ. અને આપણે પહેલેથી ધોઈ હતી એટલે હવે ધોવાની નથી. ચાલો આપણે શાક બનાવી લઈએ. આપણે 2 પાવરા તેલ લઈ લીધું છે કડાઈમાં અને અહીંયા મેં રાયડાનું તેલ લીધું છે. કેરીના શાકમાં રાયડાનું તેલનો વઘાર બહુ જ મસ્ત લાગે છે, એટલા માટે મેં રાયડાનું તેલ લીધું છે. તમારે કોઈ પણ તેલ તમે લઈ શકો છો. તેલને આપણે સરસ ગરમ થવા દઈશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં થોડી એવી વરિયાળી નાખીશું. અહીંયા મેં વરિયાળી લીધી છે. કેરીના શાકમાં વરિયાળીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે, એટલા માટે થોડી એવી નાખી દઈશું. અને જે આપણે કેરી કટ કરીને રાખી છે ડાયરેક્ટ એમાં નાખી દઈશું. તો આપણે મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી હળદર, થોડી એવી હિંગ નાખીશું. અહીંયા મેં હિંગ પાછળથી નાખી છે, કેમ કે કેરીના શાકમાં તમે હિંગ પાછળથી નાખો તો બહુ જ મસ્ત સ્વાદ આવે, એટલા માટે. સરસ મિક્સ કરી લઈશું. શાકને આપણે 2 થી 3 દિવસ માટે રાખી શકીએ છીએ. બિલકુલ બગડતું નથી. આપણે ક્યાંય બહાર ફરવા જવું હોય તો તમે આ શાક લઈ જઈ શકો છો. અને અહીંયા મેં કૂણી કેરી લીધી છે, જેની ગોટલી ભાજી નથી, એટલે આનો સ્વાદ એકદમ અલગ આવે છે. જે આપણે કઠણ કેરી જે ગોટલી ભાજેલી હોય એનો કરીએ એનાથી અલગ સ્વાદ આવે છે. આનો બહુ જ મસ્ત લાગે છે આ શાક. આપણે કડક કેરીનું પણ એક વખત શાક બનાવીશું, પણ અહીંયા આ રીતે મેં કૂણી કેરી લીધી છે. આની સીઝન અત્યારે છે. આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આપણે આ શાક બાફીને પણ કરી શકીએ છીએ, પણ હું અહીંયા કાયમથી આ રીતે ડાયરેક્ટ જ કરું છું. આપણે લાંબા સમય સુધી બગડતું નથી. અને જે આપણે બાફીને કરીએ એમાં પાણીનો ભાગ હોય એટલે એ બગડી જતું હોય છે. આને આપણે બહાર જ 2 થી 3 દિવસ સુધી રાખી શકીએ. અને ફ્રીજમાં તો 1 અઠવાડિયા સુધી કશું જ નથી થતું ને એવું ને એવું રહે છે સ્વાદમાં. તો આપણે ખાંડ નાખીશું. અહીંયા હું ખાંડ નાખું છું. તમારે ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકાય. સરસ મિક્સ કરશું. આપણે મીઠું અને ખાંડ નાખીએ એટલે તરત એમાંથી પાણી છૂટું પડશે, એટલે આપણી કેરી સરસ ચડી જશે. અને ગેસને જ્યાં સુધી આપણી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી મીડિયમ રાખવાનો, જેથી કરીને નીચે દાજે નહીં. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દઈશું. અને અહીંયા મેં ધીમો ગેસ રાખ્યો છે. તમે જોઈ શકો છો 5 મિનિટ જેવું આપણે ઢાંકીને રાખ્યું તો કેટલું સરસ પાણી છૂટું પડ્યું છે કેરીમાંથી. અને એકદમ મસ્ત મજાની ઘરમાં મારા સુગંધ આવી રહી છે. હજુ કેરી આપણી કાચી છે, પણ તમે જોઈ શકો છો ખાંડ આપણી ઓગળી એટલે કેટલું બધું પાણી અંદરથી છૂટું પડ્યું છે. એટલે આપણે પાણી બિલકુલ એક ટીપું પણ પાણી આપણે આમાં નાખ્યું નથી, તો પણ કેટલું પાણી છૂટું પડ્યું છે. હવે સરસ આપણે કેરીને આ જ પાણીમાં ચડવા દઈશું. તમે જે મોટી કેરી આવે કાચી એનું શાક તો બનાવી જ હશે, પણ આ રીતે કાચી કેરીનું ક્યારેય નહીં બનાવ્યું હોય કૂણી. તો આ રીતે કૂણી કેરી જો તમને મળી જાય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ ગમશે અને સ્વાદ પણ એટલો મસ્ત આવે છે. તમે તો એક વખત આ રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો. અને આપણે આને ઢાંકી દઈશું. હજી 5 મિનિટ માટે આપણે કેરીને ચડવા દઈશું. જે આપણે ગોટલી ભાજેલી કેરી હોય એનું આપણે શાક કરીએ તો એ જલ્દી ચડી જતી હોય છે અને આને થોડીક વાર લાગે છે, પણ આનો સ્વાદ આખો અલગ છે એના કરતાં.
એટલે આપણે આને હજી 5 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું. અને મેં પાણી બિલકુલ નથી રાખ્યું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, એ વાતનું ધ્યાન રાખવાનું, નહીં તો દાજી જશે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક ચડી ગયું છે. અને આપણે ઠરશે એટલે થોડું કટ થશે એટલે આપણે હવે આને ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લઈશું. શાક આખું અલગ બને છે અને સ્વાદમાં તો બહુ જ મસ્ત લાગે છે. જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવે છે. ને હવે આપણે છેલ્લે એક વસ્તુ નાખવાની છે જે સ્વાદને એકદમ અલગ જ ટેસ્ટ આપશે. તો અહીંયા મેં સંચળ પાવડર લીધો છે, અડધી ચમચી જેટલો, એ નાખી દઈશું. આપણે મીઠું એ પ્રમાણે જ નાખ્યું હતું એટલે ખારું નહીં થાય અને સ્વાદ આખો અલગ આવશે. એ આપણે ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું છે. આપણે ઠંડુ થાય એટલે આપણે સર્વ કરીશું, કેમ કે જ્યાં કેરી છે હજી ત્યાં રસો છે એ પી જશે ચાસણી અને કેરી એકદમ સરસ ફૂલી જશે. અત્યારે પાતળી લાગે છે પણ જ્યારે રસો પી જશે એટલે એકદમ ફૂલી જશે આપણી કેરી, કેમ કે પાણી એમાંથી છૂટું પડ્યું હોય. તો આપણું શાક ઠંડુ થઈ ગયું અને આપણે સરસ મજાનું સર્વ પણ કરી દીધું છે. તમે જોઈ શકો છો એટલું મસ્ત શાક ટેસ્ટમાં લાગે છે કે તમે એક વખત આ રીતે બનાવ્યું તો તમે જરૂરથી બનાવશો, એટલું બધું સ્વાદમાં આવે છે. અને આ શાક તમે ખાશો એટલે અથાણું પણ ભૂલી જશો, એટલું બધું મસ્ત શાક બને છે. તો એક વખત તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.